નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તોરેજા. સ્વાગત છે તમારું ફંક્શન્સ પાર્ટ 3ની અંદર. ફંક્શન્સ પાર્ટ 1 અને પાર્ટ 2 એની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 11ના જે કંઈ મોસ્ટ એમપી ફંક્શન્સ છે, મોસ્ટ એમપી ઇન ધ સેન્સ કે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ છે. ટેક્સ્ટ બુકને ધ્યાનમાં દરેક ટેક્સ્ટ બુકની અંદર જે કંઈ યુનિટ છે, તો યુનિટની જો કંઈ ફંક્શનલ એક્ટિવિટી આપેલી છે, એ ફંક્શનલ એક્ટિવિટીમાંથી મેં ટ્રાય કરેલી છે કે એ બધા ફંક્શન્સ ઇન્ક્લુડ થઈ જાય. તો ધોરણ 10ના જે કંઈ પાર્ટ 1માં આપણે જોયું હતું, એ 10માની જે ટેક્સ્ટ બુક છે એમાંથી ફંક્શન્સ બનાવેલા છે. પાર્ટ 2ની અંદર 11માના જે ફંક્શન છે એ 11માની ટેક્સ્ટ બુકમાંથી, અને આ જે ફંક્શન્સ પાર્ટ 3ની અંદર 12માની જે ટેક્સ્ટ બુક છે અને એના જે કંઈ 10-11 યુનિટ છે એના આધારે એની ફંક્શનલ એક્ટિવિટીમાંથી જે મોસ્ટ એમપી ફંક્શન્સ જે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ છે એના આધારે આ વિડીયો બનાવેલ છે. વિડીયોમાં તમે જોઈ શકો છો મેઇન ફોકસ સ્ટાન્ડર્ડ 12 આર્ટ્સ કોમર્સ, એટલે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને તો પાર્ટ 1, 2, 3 ત્રણે જ પ્રિપેર કરવાના છે, કારણ કે એમાં ઓલમોસ્ટ બધા ફંક્શન્સ આવી જાય છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ કરે તો એની માટે બી સારું જ છે, કારણ કે નેક્સ્ટ યર માટે એક એઝ અ બેનિફિટ તમે જોઈ શકો છો. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ફંક્શન્સ પાર્ટ 3. સૌથી પહેલી સ્લાઇડમાં તમે જોઈ શકો છો એક લિસ્ટ આપેલું છે: કમ્પલ્ઝન, પ્રિફરન્સ, શોઈંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, habitual action in the past, showing results, alternative choices. હવે આ બધા ફંક્શનનું જે કંઈ લિસ્ટ છે એ 12મા ધોરણની જે યુનિટ 1ની ફંક્શનલ એક્ટિવિટી છે એમાં એઝ રિવિઝન પૂછાયેલું છે. એનો મતલબ 12મા ધોરણમાં 11મા ધોરણના ફંક્શન એઝ રિવિઝન પૂછી રહ્યા છે. એનો મતલબ 11મા ધોરણના બી ફંક્શન પ્રિપેર કરવું એ 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બેનિફિશિયલ છે. હવે એની મેં કોઈ હિન્ટ કે કંઈ એક્સપ્લેનેશન કે એક્ઝામ્પલ્સ નથી આપ્યા, બિકોઝ પાર્ટ 2ની અંદર બધા ફંક્શન્સ આવી ગયા. અમુકના નામ બદલાઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ કમ્પલ્ઝન છે તો પાર્ટ 2ની અંદર આપણે ઓફરિંગ સજેશન જોયું હતું. મોડલ ઓક્ઝિલરીઝ એમાં જોયા હતા આપણે શુડ, મસ્ટ, ઓટ ટુ, હેડ બેટર, બરાબર. તો ઓફરિંગ સજેશન, સલાહ સૂચન આપતા જે કંઈ વાક્યો છે એ કમ્પલ્ઝન ઓફરિંગ સજેશનમાં ઇન્ક્લુડ થશે. એની પછી બીજું કીધું છે પ્રિફરન્સ, જેમાં આપણે એક્સપ્રેસિંગ ચોઇસ, એમાં હિન્ટ મેં તમને યાદ રાખવાની કીધી હતી વુડ રાધર. તો પસંદગી કરવાની છે, બે વસ્તુઓ છે, એમાંથી કોઈ એક વસ્તુની પસંદગી ઉપર ભાર મૂકવામાં આવે એટલે એક્સપ્રેસિંગ ચોઇસમાં આવશે. શોઈંગ પર્પઝની અંદર આપણે જોયું હતું હેતુદર્શક વાક્યો, કારણદર્શક વાક્યો, એની હિન્ટમાં આપણે યાદ રાખ્યું હતું સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. એની પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ બતાવતા વાક્યો. ફોર એક્ઝામ્પલ, જ્યારે વાક્યમાં ધો, ઓલ ધો, યેટ, બટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ આવા બધા શબ્દો આપેલા હોય તો એ કોન્ટ્રાસ્ટમાં. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એમાં આપણે જોયું હતું ભૂતકાળની કોઈ ટેવવશ ક્રિયા હોય અને એના હિન્ટમાં યાદ રાખવાનું કીધું હતું યુઝ ટુ, અને પેપર ટ્રિકી બનાવવું હોય તો અકસ્ટમ ટુ અને હેબિચ્યુએટેડ ટુ બી આવી શકે. ઓલ્ટરનેટિવ ચોઇસીસમાં વૈકલ્પિક પસંદગીઓ, આઈધર ઓર, નાઈધર નોર, બોથ, આવા બધા શબ્દો આપેલા હોય. તો આવી રીતે 11મા ધોરણના જે ફંક્શન છે એમાંથી અમુક ફંક્શન લઈ લોકોએ રિવિઝન ઓફ ફંક્શન હેડિંગ આપી દીધું છે, એટલે 12મા ધોરણમાં આ ફંક્શન તૈયાર કરવા બી અગત્યના છે. તો મેઇન ફંક્શન્સ 12મા ધોરણની દૃષ્ટિએ કયા છે? સૌથી પહેલું કીધું છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ, સમવન. ટોકિંગ અબાઉટ એટલે કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળની વાત કરવાની છે, ઇન રિલેશન ટુ કોના સંબંધમાં, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ. એટલે ઇન શોર્ટ જોવા જાવ તો એ થયું કમ્પેરિઝન જ છે. છતાં એની હિન્ટ અલગ યાદ રાખવાની છે: લાઇક, અલાઇક, અનલાઇક, સેમ એઝ, ડિફરન્ટ ફ્રોમ. સેમ એઝ જે છે એ મોસ્ટ ટાઈમ યાદ રાખજો. ઘણીવાર તો નહીં પણ મોટા ભાગે જે કંઈ એક્ઝામમાં પૂછાયેલા ફંક્શન છે, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસનું ફંક્શન પૂછાણું હોય તો એની અંદર સેમ એઝ વધારે જોવા મળે. તો જોઈ લો એક્ઝામ્પલ: ધીઝ બેંગલ્સ આર ઇન નો વે ડિફરન્ટ ફ્રોમ યોર ચોઇસ. કમ્પેરિઝન કરી વસ્તુની, બેંગલ્સની. he lives in the same house as I do, તો આમાં પણ ટોકિંગ અબાઉટ પ્લેસ, હાઉસની વાત છે. unlike me he is always worried about his career, તો આમાં ટોકિંગ અબાઉટ પીપલ છે. our views are quite alike, બરોબર. તો આમાં alike છે. એવી રીતે ઉપરના વાક્યમાં unlike, પછી as અને different from, આવી બધા
જે હિન્ટ છે એ યાદ રાખીને તમે પહેલું ફંક્શન કરી શકો છો. બીજું કીધું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. હવે પહેલાં અને બીજા બંને ફંક્શનની હિન્ટ મળતી આવે છે. પહેલાંમાં બી આપણે લાઇક અનલાઇક એઝ જોયું, આની અંદર પણ એઝ લાઇક અનલાઇક છે, પણ મેં અગાઉ કીધેલું છે એક જ વાક્યના બે ફંક્શન બનતા હશે તો બંને ફંક્શનના નામ એકસાથે નહીં આપેલા હોય. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ લાઇક માય અંકલ યુઝિસ એન ઓલ્ડ એજેડ ફોન, એટલે એણે તેની સરખામણીના અંકલ સાથે કરવામાં આવી. દે આર વર્કિંગ એઝ સુપરવાઇઝર્સ ઇન ધ કંપની. એઝ, બરાબર, ખાલી એઝ આપેલું છે. ઓકે, ત્રીજું ફંક્શન છે મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા કરવાની છે. ત્રણેય ફંક્શન જે છે ત્રણેયમાં કમ્પેરિઝન છે, છતાં અલગ અલગ છે બધા. મેકિંગ સપોઝિશન જે છે એમાં ધારણા કરવાની છે, એક જ વર્ડ યાદ રાખવાનો છે એઝ ઇફ, બરાબર. આગળ કાઉન્સમાં સબ્જેક્ટ પ્લસ વર આપેલું છે, એનો મતલબ કરતા કોઈ પણ હશે, હેલ્પિંગ વર્બ જે છે એ વર આપવામાં આવશે. એટલે વ્યક્તિને આપણે ધારણા મારીને એની સાથે કમ્પેરિઝન કરી પણ આપણે એવું ધારી લીધું છે કે એ પોતાની જાતને એવું માને છે. ફોર એક્ઝામ્પલ, હિના વોઝ સિંગિંગ સોંગ્સ એઝ ઇફ શી વર લતા મંગેશકર. તો એની કમ્પેરિઝન હિના જે છે લતા મંગેશકર સાથે કરી, પણ આપણે ધારી લીધું કે એની જેવું ગીત ગાય છે, એટલે પોતાની જાતને એવું માનતી હશે એઝ ઇફ, જાણે કે. કેતન ડાન્સીસ એઝ ઇફ હી વર ધ પ્રોફેશનલ ડાન્સર. કેતન એવી રીતે નાચે છે જાણે કે પોતે એક પ્રોફેશનલ ડાન્સર કેમ ના હોય. નેક્સ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રક્રિયાવાળા વાક્યો. જનરલી મેં એની હિન્ટમાં તમને યાદ રાખવાનું કીધું હતું કે જ્યારે વાક્યની શરૂઆત મોટાભાગે ક્રિયાપદથી થશે ત્યારે એ પ્રોસેસમાં આવશે. ફોર એક્ઝામ્પલ, ટેક અ લેમન એન્ડ સ્ક્વીઝ ઇટ ઇન ટુ ધ ગ્લાસ. તો ટેક એટલે TAKE, ટેક જે છે એ ક્રિયાપદની શરૂઆત થઈ. અથવા ઘણીવાર બહાર જોયું હોય છે ડોન્ટ પાર્ક યોર વ્હીકલ્સ, તો એ બી પ્રોસેસ થઈ કે તમે તમારા એ વાહન ના મૂકતા. તો આમાં બી શરૂઆત ક્રિયાપદથી, ડોન્ટ સાયકલ ક્રિયાપદ. એવી રીતે ગો એન્ડ ફેચ સમ બુક્સ ફોર મી ટુ રીડ, બરાબર. તો GO, ગોથી પણ પ્રોસેસ ક્રિયાપદથી શરૂઆત થઈ એટલા માટે. પાંચમું અને અગત્યનું ફંક્શન છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, અથવા બીજું નામ તમે આપી શકો ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્યારે આવશે? જ્યારે વાક્યની અંદર એડવર્બ્સ જેવા કે સમટાઇમ્સ, ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફન, એવર, નેવર, જનરલી, આવા બધા એક્ટિવ વોઇસ. બેઝિકલી જો આ ડિસ્ક્રાઇબિંગ એક્શન જે છે એક્ટિવ પેસિવ વોઇસ ઉપરથી જ ફંક્શન બનાવેલું છે. એટલે મેં તમને જે ઉપર એડવર્બ્સ કીધા એ બધા એડવર્બ્સ વાક્યમાં આવતા હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. અને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કર્તા. વાક્યમાં કર્તાનું કોઈ મહત્વ નથી, કર્મથી વાક્યની શરૂઆત થતી હોય તો એ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટમાં આવશે. અથવા બીજી રીતે કહીએ તો પેસિવ વોઇસના જે કંઈ વાક્યો છે. હવે પેસિવ વોઇસમાં તમને ખબર છે બાય આપેલું હોય છે, બાય પ્લસ સબ્જેક્ટ, બાયની પછી કર્તા. પણ દર વખતે વાક્યમાં બાય ન આપેલું હોય તો પણ એ પેસિવ બની જાય. ફોર એક્ઝામ્પલ, ધ બેલ વોઝ રંગ સો લાઉડલી. આની અંદર બાય નથી તો પણ એ પેસિવ છે. ધ ગેટ વોઝ ક્લોઝ વેન વી રીચ્ડ ધેર. અગેન બાય નથી તો પણ પેસિવ. ત્રીજામાં તમે જોઈ શકો છો શી વોઝ કોલ્ડ બાય હર ફાધર મેની ટાઈમ્સ. તો કઈ રીતે યાદ રાખશું કે વાક્ય પેસિવ છે કે નહીં? તો જનરલી એમિઝાર અને વોઝવેર એની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આવવું જોઈએ એક્ટિવ ફોર્મમાં. પણ જ્યારે એમિઝાર વોઝવેરની સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપી દીધું એનો મતલબ એ પેસિવ થઈ જશે. એવી રીતે હેવ હેઝની સાથે V3 હોય તો એ એક્ટિવ છે, પણ હેવ હેઝ અને V3ની વચ્ચે બીન આવી ગયું તો એ પેસિવ. શેલ, વિલ, વુડ, મસ્ટ, આવા બધા જે મોડલ ઓક્ઝિલરીઝ છે એની સાથે V1 આવેનો મતલબ એ એક્ટિવ છે, પણ આ બધા એની સાથે B પ્લસ V3 આવી ગયું. વિલ બી V3, વુડ બી V3, શુડ બી V3, તો બધું પેસિવમાં આવી જશે. એટલે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટમાં આવશે. વેરી નેક્સ્ટ ફંક્શન ઇઝ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. અગેન આ ફંક્શન એવું છે જે આપણે 11 ને 10મા ધોરણમાં જોયું હતું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રિપોર્ટિંગ વર્બ્સ વાક્યમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ, સેડ, ટોલ્ડ, આસ્ક્ડ છે, રિક્વેસ્ટેડ, ઇન્ફોર્મ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ છે. એટલે ઇન શોર્ટ અલગ અલગ પ્રકારના જે કંઈ વાક્યો છે એના રિપોર્ટિંગ વર્બ્સથી બનેલું વાક્ય જે છે એ રિપોર્ટિંગ ઇવેન્ટ્સમાં આવી શકે. એની પછી 7મું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. એમાં કીધું છે સિમ્પલ કન્જક્શન્સ લાઇક એન્ડ, બટ, સો અથવા રિલેટિવ પ્રનાઉન્સ. વાક્યની અંદર રિલેટિવ પ્રનાઉન્સ તમને જોવા મળે, એટલે રિલેટિવ પ્રનાઉનથી વાક્ય બનેલું હોય, અથવા સાદા સંયોજક અને, પણ, સો, બરોબર, આઈધર ઓર, નીધર નોર, આ બધા સામાન્ય સંયોજકોથી જે કંઈ વાક્ય બનેલું હોય, સાદા વાક્યો, એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં આવી શકે. ફોર એક્ઝામ્પલ, યુ વોન્ટ ટુ નો હુ ધ મેનેજર ઇઝ હિયર, તો હુ રિલેટિવ પ્રનાઉન છે. જસ્મીન એન્ડ પૂજા વર હેલ્પિંગ અધર્સ ધેર બટ ધ પીપલ વર ટ્રેપ્ડ, તો વેર
એવી રીતે ઇટ ઇઝ ધ બુક વિચ વોઝ રિટન બાય રોબિન શર્મા. તો અહીંયા તમે હુ, વેર ને વિચ જોયું, એ WH ક્વેશ્ચન નથી, એ રિલેટિવ પ્રોનાઉન્સ છે, એટલે એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં આવશે. એની પછી સિન્થેસિસ. આ સિન્થેસિસ ટોપિક જે છે સેક્શન ડીની અંદર 2-3 વાક્યો આપી દીધા હોય ને એને ઉપયોગ 2-3 વાક્યો જે છે એને એક મિનિંગફુલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો અલગથી જ આખો ગ્રામરમાં ટોપિક છે સિન્થેસિસ 3 માર્કમાં. જેમ 10મામાં કન્જક્શન આવતા અલગ અલગ વાક્યોનો ઉપયોગ કરી, 10મા અને 11મામાં અલગ અલગ કન્જક્શન, ત્યારે સિંગલ સેન્ટેન્સીસ આવતા. હવે 3 સિંગલ સેન્ટેન્સીસ છે પણ એનો ઉપયોગ કરીને આપણે એક આખું વાક્ય બનાવવાનું. તો એની માટે આ ફંક્શન ઉપયોગી છે. શું યાદ રાખવાનું છે એમાં? કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. તમે ગુજરાતીમાં સંકુલ વાક્યો સાંભળેલું હશે, જો તો, જ્યારે ત્યારે, જો નહીં તો નહીં, બરોબર, જ્યાં સુધી ત્યાં સુધી. તો વાક્ય વાંચો અને તમને વાક્ય રચના એવી લાગે, જો તો, જ્યારે ત્યારે, જો નહીં તો નહીં, જ્યાં સુધી ત્યાં સુધી, એનો મતલબ સિન્થેસિસમાં આવશે. ફોર એક્ઝામ્પલ, when we went to the market the people were running here and there. બરોબર, તો જ્યારે ત્યારે, unless you work hard, જો તમે મહેનત નહીં કરો, you will not success, તમે પાસ નહીં થાવ, તો જો નહીં તો નહીં. એની પછી નેક્સ્ટ કીધું છે શોઈંગ રીઝન. હવે આ નંબર 8 સુધીના ફંક્શન એવા હતા જે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ હતા. હવે જે કંઈ ફંક્શન છે એ તમારા વાક્ય તમારે વાંચવાનું છે. વાક્ય વાંચો અને વાક્ય પરથી તમને કયો ભાવાર્થ લાગે છે એના આધારે ફંક્શનનું નામ આપવાનું છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તો કીધું શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ થાય. તો જ્યારે વાય અને બીકોઝ ઇન શોર્ટ વાક્યમાં હેતુ દર્શાવતા હોય, કારણ દર્શાવતા હોય, તો એ રીઝનમાં આવી શકે. ફોર એક્ઝામ્પલ, સીમા ગોટ અપ વેરી લેટ, that's why she missed the bus, અથવા she missed the bus because સીમા got up very late. તો વાક્યમાં કારણ દર્શાવતા હોય તો શોઈંગ રીઝન. એવી રીતે મેકિંગ રિક્વેસ્ટ કીધું, વાક્ય વાંચો, તમને એવું લાગે કે વાક્યમાં વિનંતી દર્શાવે છે તો રિક્વેસ્ટમાં આવશે. એવી રીતે એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ કે વન્ડર. હવે સરપ્રાઇઝ અને વન્ડર તમને ખ્યાલ છે, નવાઈવાળા વાક્યો છે, બરોબર, આશ્ચર્યચકિત કરી દે આપણને એવા વાક્યો. એમાં ઉદ્ગાર વાક્યો યાદ રાખવાના છે, હાવ છે, વાવ છે, અલાસ છે, હુર્રે છે. તો આ બધા શબ્દો જે છે એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ કે વન્ડરમાં આવી શકે. તો આવી રીતે ઘણા બધા જોવા જાવ તો આખા ગ્રામરને ધ્યાનમાં રાખી ફંક્શન તો ઘણા બધા બની શકે, પણ અમુક ફંક્શનના એક્ઝામ્પલ્સ જોઈ, અમુક ફંક્શનના હિન્ટના આધારે તમે બાકીના ફંક્શન જાતે બનાવી શકો. ફોર એક્ઝામ્પલ, તમને કીધું શોઈંગ એબિલિટી. તો એબિલિટી એટલે તમને ખબર હોવી જોઈએ, એબિલિટી એટલે ક્ષમતા થાય. તો ક્ષમતા દર્શાવતા વાક્યો કયા છે ઇંગ્લિશમાં? કેન, કુડ. તો આ બે શબ્દો એવા છે, કેન અને કુડ. જ્યારે વાક્યમાં આવે એનો મતલબ એ એબિલિટી બતાવે. તો જ્યારે વાક્યમાં કેન, કુડ આપેલું છે એનો મતલબ એ શોઈંગ એબિલિટીમાં આવે. એવી રીતે મે માઇટ જે છે એ સંભાવના બતાવતા હોય. તો જ્યારે વાક્યની અંદર મે માઇટ આપેલું છે તો એ શોઈંગ પ્રોબેબિલિટીમાં આવી જશે, બરોબર. એવી રીતે બીજા જોવા જઈએ તો ઘણા બધા મોડલ ઓક્ઝિલરીઝ પરથી શુડ, મસ્ટ, ઓટ ટુ, હેડ બેટર આપણે એની પરથી જોયું હતું. કયું ફંક્શન આપણે બનાવ્યું હતું? ઓફરિંગ સજેશનવાળું. તો આવી રીતે ગ્રામરના ઘણા બધા ટોપિક જે છે અને એના આધારે ઘણા બધા આવી રીતે ફંક્શન્સ બની શકતા હોય છે. આવી રીતે જોવા જાઓ તો બહુ મોટું ફંક્શનનું લિસ્ટ થઈ જશે. અત્યારે જે કંઈ મોસ્ટ એમપી ફંક્શન છે ટેક્સ્ટબુકના આધારે મેં આખું લિસ્ટ તૈયાર કરીને ઉપર વિડીયો બનાવેલ છે. બાકીના જો તમારે ફંક્શન્સને જોવા હોય, રિવિઝન કરવું હોય, પાર્ટ 1, 2, 3 ઉપરાંત બીજા ફંક્શન્સ જોવા હોય તો તમારે ઘણા બધા મટીરિયલ્સમાં મળી જશે, પણ એની કોઈ પર્ટિક્યુલર હિન્ટ કે પછી કોઈ એક્ઝામ્પલ્સ તમને નહીં મળે. રીઝન એવું છે કે વાક્ય વાંચવાનું છે, એનો ભાવાર્થ સમજો, ભાવાર્થના આધારે તમારે એ ફંક્શનનું નામ નક્કી કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે મેં એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ તમને સમજાયું, જસ્ટ એક્ઝામ્પલ માટે જ મેં તમને 9, 10 ને 11 ફંક્શન 3 વિડીયોમાં બતાવ્યા. પણ ખાલી સેન્ટેન્સ એવું આપી દીધું હોય, હાઉ મેલોડિયસલી ધ ગર્લ્સ સિંગ. તો તમારે વાક્ય વાંચો, તમને એવું લાગે કે આ વાક્યમાં નવાઈ છે, પ્રશંસા કરી કહેવાય. તો પ્રશંસા એટલે ઉદ્ગાર વાક્યોમાં આવે, ઉદ્ગાર વાક્યો એટલે સરપ્રાઇઝ અને વન્ડર. તો આવી રીતે વાક્ય વાંચો, એનો ભાવાર્થ સમજો અને એના આધારે તમે ફંક્શન્સ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.